નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। કોપ ગામે મહિલા ઉપર હુમલો કરનાર આરોપીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢ્યું। ઉનામાં કોપ ગામે થોડા દિવસો પહેલા બે શખ્સો દ્વારા એક યુવતી ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ। યુવતીને હાથ, પીઠ અને મોઢાના ભાગે 8 થી 10 છરીના ઘા મારી યુવતીને ગંભીર રીતે ઈજા થયેલ। બાદમાં હુમલો કરનાર બંને શખ્સો ફરાર થઈ ગયેલ। ત્યારબાદ નવા બંદર મરીન પોલીસ અને જિલ્લા એલસીબી દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ। તે બાદ જિલ્લા એલસીબી પોલીસે બે આરોપીઓને 36 કલાક બાદ પકડી પાડેલ। ત્યારબાદ બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવી ગામમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવે છે। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटनाના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। સર, કોપ ગામે જે મહિલા ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું છે વિગત? ગઈ તારીખ 29/12/2024 રોજ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોપ ગામમાં એક બનાવ બનેલો, જેમાં એક મહિલાને આરોપીઓએ એના ઘરમાં ઘૂસી અને છરીના ઘા મારેલા। જે બાબતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે। એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બામણિયા, બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે। ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે। સર, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખરા? આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં 2 પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને અક્ષય વિરુદ્ધમાં એક દીવમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે। સર, આરોપી 36 કલાક બાદ ક્યાંથી ઝડપવામાં આવ્યા? આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે। એ તલાલા બાજુથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવે। ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા। લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા। એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુનાના કામે હસ્તગત કરી અને આજરોજ નવા બંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે। સર, હુમલા પાછળનું કારણ શું હતું? હુમલામાં આ જે બેન છે, જે ઈજા જેને થઈ છે, એ અને હાર્દિક
એ સંબંધી થાય છે. બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે. એટલે હાર્દિકને કાકી છે એના ઘરે બેસવા જતા હતા. એટલે કાકીને આ ચડામણી કરે છે નું બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી. તો દીવમાં આ બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી, એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનને ઈજા કરેલી. બનાવ બન્યો ત્યારે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન, એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા.